નર્મદા પરિક્રમા પાર્ટ 2 માં સ્વાગત છે આપ સૌનું. હર હર નર્મદે. તો અહીંયાથી અમે આગળ જઈ રહ્યા છીએ નર્મદા પરિક્રમામાં. અહીંયાથી નીચે ઉતરવાનો રસ્તો છે, જે આ નર્મદાની કોતરમાં આ રસ્તો બનેલો છે. તો અહીંયાથી છે ને થોડો બહુ જ સાચવીને ચાલવા જેવો રસ્તો છે. નીચે ઉતરવાનો રસ્તો છે, જે પગથિયા છે એ એટલા બધા સારા પણ નથી અને ભીડ ખૂબ જ છે. અત્યારે રાત્રિના 1:30 વાગવાની તૈયારી છે. તો ચલો આગળ આપણે નર્મદા પરિક્રમાનો પદયાત્રા ચાલુ રાખીએ. હર હર નર્મદે. સાચી વાત છે. हाँ अबे पकड़ बाबू कम के रास्ता हो છે ને એટલે એવું છે બાકી બીજો રસ્તો આવે એવું અઘરા હતા દાદરા. ये नर्मदा है, नर्मदा नदी है, किनारा है ये. અંદાજે અત્યાર સુધીમાં અમે 15 થી 17 કિલોમીટર જેવું ચાલી લીધું છે અને હવે પગ આવ્યા છે દુખવા. હર હર નર્મદે. અહીંયા ઊભા છે બધા, જો ઊભા જ પણ છે અહીંયા બધા. ખૂબ સુંદર નજારો લાગે છે. આ જે દેખાય છે એ બધા દીવા પ્રગટાવેલા છે નર્મદા નદીમાં, જે અહીંયા પરિક્રમા પૂરી થવાની તૈયારી છે. તો ત્યાં બધા જ દીવા કરીને મૂકે છે નર્મદા નદીમાં. ભાભી લાવો તમારો એ હા, માછલીને બધું ખાવા નાખે ને એટલે માછલી આવે. હા પણ એકદમ એને લીધે બરોબર. પાછો બીજી કરવી પડશે. માછલી ખાવા પેલી બોલી ને કે માછલી ખાવા આવે છે. મૂકી દે મને ત્યાં સુધી જા. આપણે બે હાથમાં પકડીને ટોર્ચ પાછું પકડેલું. ચપ્પલ કાઢો છો? હે અરે ફોન ઉપર વિડિયો કોલ કરો. દર્શન કરાવી દીવા. હા પણ તે ઉચકતા તો નહીં તો શું કરું મેં? હલો, मैंने शायद लर्न सच ચાલુ છે. ચોખા ને આપું. હલો, હા 1 મિનિટ ઉભો રહો. લઈ લો, મૂકો તમે પછી. પાણી લીધું માથે? હા. વિડિયો કેમ બંધ કરી દીધો? બધા દીવા છે. હે હલો, દેખાય છે તો તું હમેથી કર દે. ટેન્શન લાઈટ કરો. વાંધો નહીં, મને કઈ જઈ નહીં કરી. 10 ઘરમાં લાઈટ છે કે નહીં? कर लो તમે कर लो ને.
ઉભા રહેજો, દર્શન કરો. ના એમાં મૂકી દઉં છું. ને આ દીકરી આમાં મૂકી દીવા છે બધા, જો દર્શન કરી લો. મમ્મી દઈએ તે દીવો નહીં મેળવે દીકરી પેલા મૂકવા થોડું. એટલે પાછી લઈને આર્યન મમ્મી બધા દર્શન કરો. આ જો બધા દીવા છે હો સમીર અંદર નદીમાં. મમ્મી કરાય છે આર્યન ને પણ આપો ને અંદર બહાર જાવ હજુ જાગતા તો અરે આ દીવાના દર્શન કરો નર્મદા નદી દેખાય દીવા ક્યાં બધા જો જય શ્રી કૃષ્ણ દબ્બુ. હા જય શ્રી કૃષ્ણ. 3:30. પપ્પાને આ લઈ દે. ફટાફટ ચાલી નાખો. અહીંયાથી આગળની પદયાત્રા હવે નંદીઘાટ તરફ ચાલી રહ્યા છે. અમે આગળ છે નંદીઘાટ છે. અહીંયા છે આ નંદીઘાટ છે અને ત્યાં ખૂબ જ મોટા શિવલિંગ, ઘણા બધા મતલબ 12 જ્યોતિર્લિંગ છે ને એવી રીતે 12 શિવલિંગ મૂકવામાં આવ્યા છે. અને અહીંયા ફોટોશૂટ માટે બહુ ભીડ હતી. અમે પણ થોડા ફોટોશૂટ તો કર્યા હતા, વિડીયો પણ લીધો હતો. કુદરતી બની જાય બધા. અહીંયા આવતી રે મને. ક્યાં આ પેલા નંદી આ તો પેલા બધા પાડી લે છે ને પાડવા દે ને. પ્રેમ બાલે બાલે જાઓ. ના ના અહીંયાથી હવે અહીંયા જે લાઈન છે એ બોટિંગ માટેની છે. ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે કે આટલી બધી ભીડ છે છતાં પણ કોઈને વધારે મુશ્કેલી ના પડે. હેલો મનીષાબેન. ફેમિલી ના ભરોસો નથી કરવાનો. જો આ અહીંયા ભીડ આપ જોઈ શકો છો. જે આ બધા જ બોટિંગમાં વારો છે, બધાનો વારાફરતી બોટિંગ પર નંબર લખેલા છે. એ રીતે અહીંયા ઘણી બધી આવી રાલિંગથી ક્યુ બનાવવામાં આવી છે જ્યાં બધાને લાઈનમાં ઊભું રહેવાનું હોય છે અને બોટિંગના નંબર વાઇઝ બધાને અંદર બેસાડે છે. તો ભીડ જોઈ શકો છો આપ. સારું સારું.
એ લોકોનું પતી ગયું બહાર નીકળી બોલો બોટમાં બેહવા એ કઈ છે સામે નહીં ના લાઈનમાં જ છે બોટ સારું સારું એ લોકોનું પતી ગયું બહાર નીકળી બોલો બોટમાં બેહવા એ કઈ છે સામે નહીં ના લાઈનમાં જ છે બોટ જુઓ અહીંયા જે આ નંબર વાઇઝ બોટ છે ને એ રીતે બધાને ક્યુમાં ત્યાંમાં બેસવાનો વારો આવે છે. અમે લોકોને ઊભા 1 કલાક જેવું થવા આવ્યું છે. અત્યારે 55 મિનિટ જેવું તો ઓલરેડી થઈ ગયું છે. અમે વેઇટ કરીએ છીએ. ફાઇનલી હવે અમારો બોટમાં બેસવાનો વારો આવી ગયો છે. જે સવા કલાક જેવું થઈ ગયું છે ને હવે આનો પાર્ટ 3 મેં બનાવવાની છું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર નર્મદે, હરિ ઓમ તત્સત. વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો. હર હર નર્મદે.